આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે ઓરનો યુઝ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. માનો કે તમારે ક્વેશ્ચન પેપરની અંદર એકના અથવામાં એક એવી રીતે ક્વેશ્ચન્સ પૂછવા છે ત્યારે તમારે ઓરનો યુઝ કરવાનો રહેશે. હવે તમે એ સિલેક્ટ કઈ રીતે કરશો? જ્યારે બી તમે કોઈ ક્વેશ્ચન પેપરમાં અમુક ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે, હવે માનો કે મારે 3 માર્ક્સની અંદર એકના અથવામાં એક એવો ક્વેશ્ચન મૂકવો છે, તો હું શું કરીશ? નોર્મલી એક ક્વેશ્ચન જે આપણે નોર્મલી સિલેક્ટ કરીએ છીએ એ રીતે હું સિલેક્ટ કરી લઈશ, એટલે બ્લુ કલરનો હાઇલાઇટ થઈ જશે. હવે એના અથવામાં મારે એક ક્વેશ્ચન મૂકવો છે, તો નીચે જો ફૂટર સાઈડ ઓરનો ઓપ્શન આપેલો છે, ઓરના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે હાઇલાઇટ રેડ કલરનો થઈ જશે, બરાબર. એના પછી તમારે શું કરવાની છે પ્રોસેસ, કે બીજો એક અથવાનો જે ક્વેશ્ચન છે સિલેક્ટ કરવાનો રહેશે. જેવો તમે ક્વેશ્ચન સિલેક્ટ કરશો એટલે બંને જે ક્વેશ્ચન છે રેડ કલરના થઈ જશે, બરાબર, અને A/A કરીને આવી જશે. તો એનો મતલબ શું થયો કે આના ક્વેશ્ચનના A/Aનો મતલબ શું થયો કે આ ક્વેશ્ચનના અથવામાં આ ક્વેશ્ચન પૂછાશે. ઓકે, અને માર્ક્સ જે છે એ રીતે હાઇલાઇટ થઈ જશે. ઓકે, અને પછી તમારે શું કરવાનું છે? એક્સપોર્ટ કરીને PDF જનરેટ કરવાની છે. PDF જનરેટ કરશો એટલે તમને અહીંયા નીચે બતાવી દેશે કે એકના અથવામાં એક ક્વેશ્ચન પૂછાયેલો છે અને માર્ક્સ પણ એક જ ક્વેશ્ચનના આપેલા છે. તો આ રીતે તમે ઓરનો યુઝ કરી શકો છો.